માતૃભાષા સાથે અંગ્રેજીની જાણકારી જરૂરી. માંડવીમાં અંગ્રેજી ગ્રામરની 12મી આવૃત્તિના વિમોચન સાથે પ્રા. કકરનું સન્માન કરાયું. પ્રવર્તમાન સમયમાં માતૃભાષા સાથે અંગ્રેજીની જાણકારી પણ જરૂરી બની છે. વૈશ્વિક ભાષા અંગ્રેજીને અવગણી શકીશું નહીં. માંડવીમાં પ્રા. કે કકર લિખિત અ શોર્ટ કટ ટુ ઇંગ્લિશ ગ્રામરના લોકાર્પણ સાથે તેઓના અભિવાદન કાર્યક્રમમાં આ પ્રકારનો સૂર વ્યક્ત થયો હતો. શ્રી વિવેકાનંદ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ VRTI દ્વારા રોટરી હોલ માંડવી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ગોરધન પટેલકવીએ વિવેકગ્રામ પ્રકાશનની માહિતી આપીને વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવા માટેનું પ્રા. કકર લિખિત પ્રસ્તુત પુસ્તકની 12 આવૃત્તિ સાથે 30,500 નકલનો ફેલાવો થયો. તેમાં મુંબઈથી પ્રવીણભાઈ વીરા અને બીજલબેન જગડ સહિતના અનેકોનો સહયોગ કારણભૂત ગણાવ્યો હતો. મહેમાનોનું સન્માન કમલેન્દુ ભક્ત તથા રમેશ નંદાના હસ્તે કરાયા બાદ પુસ્તકનું વિમોચન કરાયું હતું. પ્રા. કકરનો પરિચય મુલેશ દોશી દ્વારા અપાયા બાદ મોમેન્ટોનું વાંચન કપિલ ગોરે કર્યું હતું. પ્રા. કકરનું જાજરમાન અભિવાદન મંચસ્થ મહાનુભાવોના હસ્તે કરાયું હતું. સંસ્થાના ડે. CEO કમલેન્દુ ભક્તે સંસ્થાના સુવર્ણ જયંતી વર્ષનો ઉલ્લેખ કરીને શૈક્ષણિક પ્રકાશનો વિદ્યાર્થીઓને ઉપયોગી બનતા હોવાનું જણાવ્યું હતું. કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશીના માધ્યમથી દાતા પરિવારો નિશિત એજ્યુકેશન એન્ડ વેલફેર ફાઉન્ડેશન મુંબઈ, નિશાબેન પિયુષભાઈ શાહ મુંબઈ, શ્રી અરવિંદભાઈ વિજયસિંહ ટોપરાણી મસ્કત, શ્રી હરિ સબકા મંગલ હો અમેરિકાના સહયોગથી પ્રસ્તુત પુસ્તકની 3000 નકલોના વિતરણ પૈકી કેટલીક શાળાઓને પ્રતિકાત્મક વિતરણ કરાયું હતું. દાતા પરિવાર વતી દિલીપભાઈ ટોપરાણીનું સન્માન કરાયું હતું. ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેએ શુભેચ્છાઓ પાઠવી હતી. અરવિંદ જોશીએ સમિતિની અનેકવિધ પ્રવૃત્તિઓની સાથે ઉપયોગી પુસ્તકો ભાવકો સુધી પહોંચાડવામાં સહભાગી બન્યાનો રાજીપો વ્યક્ત કરીને VRTI સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. કચ્છ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડો કાંતિ ગોરકારણ પ્રા. કકરે પોતાના વિશાળ અનુભવોના અર્કનો વિદ્યાર્થીઓના હિતમાં વિનિયોગ કર્યો હોવાનું જણાવીને તેઓનું સન્માન કર્યું હતું. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય કમલેશ મોતાએ પ્રા. કકરનું સન્માન કરતા જણાવ્યું હતું કે અંગ્રેજીના સાચા ઉચ્ચારો ખૂબ જ જરૂરી છે, જે આપણને પ્રા. કકરના પુસ્તકોમાંથી મળે છે. અધ્યક્ષ સ્થાનેથી માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણીએ પ્રા. કકરને કચ્છ અને માંડવીનું ગૌરવ લેખાવીને આયોજનને બિરદાવ્યું હતું. પ્રા. કકરે પ્રતિભાવમાં આ પુસ્તક ધો. 8થી માંડીને ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી હોવાનું જણાવીને બ્રહ્માંડની શ્રેષ્ઠ વસ્તુ પ્રેમ સૌ તરફથી મળી હોવાની લાગણી વ્યક્ત કરી હતી. સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ.